श्री वल्लभाधीश की, गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्नी महारानी की, श्री गुसाई जी परम दयाल की, गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। काले हरिराज ग्रुप मोटी दान लेला आज थी ने नव विलास 9 दिवस बधी गोपीओ प्रभुने पामवा माटे जे नवा नवा वस्त्र, नवी सामग्री, नवा आभूषण वन देवी पासे जाए, संकेत देवी पासे जाए, वृंदा देवी पासे जाए, पर बधानो मतलब एक ज, प्रभु अमने पति तरीके मळे। अने आजे झवेरा ववासे एटले 10मा दिवसे झवेरा तैयार थशे अने रेशमी दोरानी अंदर 10 झवेरा 10 दिवसना, कारण के दशेराना दिवसे रावण ने रामे मार्यो एटले विजय थयो। पण पुष्टि मार्ग में सामनेजीनो ठाकोरजी पर विजय थयो एटले एमना भावथी ने ठाकोरजी झवेरा धरावशे। आजथी बधाई आज एक बेने स्टेटस में गरबो मूक्यो। गरबो सौराष्ट्र में जे माता महादेव ने मानता होय ए जे मानता होय एना माटे वंदन छे। अने पछी लख्युं के बधाईने माताजी स्वस्थ राखे। जो मारवाला एक वार अपना घरे प्रभु पधारे ने बधाने जुदा जुदा जवाब न देवा पड़े एटला अहींथी कहूँ छुं। पछी आपणामां कोई अनुष्ठान न होय, आपणामां कोई निवेद न होय, कारण आपणा ठाकोरजी दाखलो एवी रीते अपाय के हाथीना पगला होय ने एमां बधायना पगला आवी जाय, गायनाय आवी जाय, बछरानाय आवी, बधायना आवी जाय। पछी जुदुं जुदुं करवानी जरूर नहीं। तो आपणा ठाकोरजीना चरणारविंदमां लक्ष्मीजी छे, 33 करोड़ देवताय छे, एटले આપણે આ બધા जुदा जुदा अनुष्ठान करवानी जरूर નથી। જેને જે ગમે એ માર્ગ મોટો વલ્લભે સ્પષ્ટ કહ્યું છે। હવે આપણે ત્યાં કામ કરે છે એ રોજ અહીં જમે તો એણે આજે કીધું કે હવે મારે આજ 9 દિવસ નહીં જમવું, હું માતાજીનું અનુષ્ઠાન કરું છું। સાંજે જઈ નાહી ધોઈ हाथे रसोई बनावीश अने हूँ एक ज वस्तु लूँ ए एनु अनुष्ठान ए माने एने वंदर। बाकी अपना घरे वर्षोथी लीए छे, आपणे एने एवुं न कहेवाय तू तो महाप्रसाद ना, जेने जे पात्र जेवुं होय ने एवुं पीरसाय। एने पछी समजाववा न बेसाय ले आम ने तेम ने, पण जे पुष्टि मार्गीय वैष्णव छे जेणे ठाकोरजी पुष्ट कराव्या छे एना माटे बधुं अनुष्ठान आपणा ठाकोरजी आपणा घरे आपणा माथे बिराजे एनी अंदर बधुं आवी गयुं। एक बेननो फोन आव्यो, ई के अमारे तो ईलाबेन मारा सासू एम कहे छे के आ 9 दिवस तो बधाए उपवास करवाना छे फराळ करीने। हवे अमे तो रहीए छीए महाराष्ट्र जिल्ला, महाराष्ट्रमां गामनुं नाम बोलाय नहीं। हवे फोन आव्यो, मैं कीधुं के पण हवे मारा घरे तो ठाकोरजी पधार्या छे
અને હું સખડી ધરાવું છું, એટલે હું એ ઉપવાસ ન કરી શકું. એટલે મારા સાસુએ કીધું કે જે બધાય કરતા હોય ને એ પરંપરા નિભાવવી પડે. પછી એમણે ફોન મૂકી દીધો. પછી મેં તમને ફોન કર્યો કે મને એવું સમજાવે છે કે પરંપરા નિભાવવી પડે. મેં કીધું મારા વાલા, તમારા મારા લગ્ન નહોતા થયા, સાસરે નહોતા આવ્યા ત્યાં સુધી, 1 મિનિટ, તો આપણા પિયરમાં આપણે કેવી રીતે રહેતા હોઈએ, ત્યાં જે કરતા હોય જ બધું કરતા હોઈએ, બરાબર. પછી લગ્ન થઈ જાય ને સાસરે આવી જઈએ, પછી આપણે અહીંયા આવીને એવું કહીએ, ના મારા પિયરમાં તમે આવું કરતા હતા એટલે હું નહીં કરું. આપણા ઘરેથી જ શીખવાડે, બેટા હવે તારે એ લોકોની રીત પ્રમાણે કરવાનું. તો લૌકિકમાંય આવું હોય તો અલૌકિકમાંય આપણે પછી એના મિસ્ટરે ફોન લીધો, ઇલાંટી અમારા ઘરે પૂરેપૂરો અન્યાશ્રય છે, બધાય દેવ દેવતા અમારા ઓલામાં. હવે જ્યારથી અમે બે અહીંયા મહારાષ્ટ્રમાં રહીએ, જોબ કરું છું, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઓફિસર છું, બહુ જ સારું છે. તો ઠાકોરજી પુષ્કર એવા સખડી ધરીએ છીએ. સમય પ્રમાણે ઘણીવાર બહારનું ખાવું પડે છે, પણ અમારી તૈયારી ઓછી હોય છે, પણ ઘણીવાર ના છૂટકે રસમ નિભાવવી પડે. હવે અમારે આ કરવું નથી તો હું કહી દઉં, મેં મા બાપને કહેતા પહેલાં વિચાર કરો. તમે એટલું કહો કે અમે બ્રહ્મ સંબંધ લીધું છે, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એટલે અમે આ ઉપવાસ કરી શકીએ એમ નથી. પછી કે સારું. પછી એના ઘરે ફોન કર્યો તો કે તો દિવાળી ઉપર તમે આવશો તો તમારા ઠાકોરજીને અહીંયા લઈને આવો, તો પછી તમે અમારા ઘરનું તો ધરાવો જ ને, તમારું ને અમારું ઘર જુદું છે. એટલે આ લોકોએ એવું કીધું કે દિવાળીની વાત દિવાળીએ, પણ અમે ઉપવાસ નહીં કરી શકીએ. એની મમ્મી કે પછી આપણે વર્ષોથી ને આમ તેમ, એ કે અમને અમારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે અમારા ઠાકોરજી અમને કાંઈ નહીં કરે. હવે કે દિવાળી ઉપર અમારે ત્યાં નિવેદ થાય 14ના, એટલે બધું માતાજીનું આન તેન. હવે અમે દર દિવાળી કરવા ત્યાં જઈએ છીએ. હવે આ વખતે અમે સખડી ધરાવીએ અને ઠાકોરજી છે, એટલે અમે દ્વિધામાં છીએ. પછી અમે સાચી વાત કરી દીધી કે આ રોજ ખોટું બોલવાનું, રોજ બહાના કાઢવાના, એનો વર્કે. પછી મેં કીધું કે જો અમે હવે પૂરો વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ, એટલે આ બધું અમારાથી નહીં થાય, એટલે હવે તમે દિવાળી કરવા અહીંયા આવો. એટલે ઓટોમેટિક આ 14ના તો કે ના, હજી સુધી આપણે નહીં. એ કે તમે ઓલા વૈષ્ણવ છો, અમે તો ક્યાં કંઠે લીધે છે, તો કે તો પછી અમે નહીં આવી શકીએ. 2-3 દિવસ પહેલાં ફોન આવ્યો કે ભાઈ ગામમાં જે પધારવાના છે તો અમે કંઠી બાંધી લઈએ, એવું નહીં વૈષ્ણવ, અમે કંઠી બાંધી લઈએ તો તમે આવો. એટલે કે હા તમે કંઠી બાંધી લ્યો પણ તમે નિવેદ તો કરો જ ને. 2-3 દિવસ કે બહુ વૈમનસ્ય ચાલ્યો, પણ જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એ રસ્તો કાઢે છે. એટલે પછી ગામમાં જે વૈષ્ણવ હતા એણે કહ્યું કે ગમે એક માર્ગ પસંદ કરી લ્યો, કાં તમે નક્કી કરી લ્યો કે અમારા નિવેદ ને માતાજી ને શ્રાનક ને બધું એ જ કરવું છે, અને કાં તમે આ કરી લ્યો. હવે એ લોકોએ બ્રહ્મ સંબંધ લઈ લીધા. જે કીધું હવે તમારા અલૌકિક લગ્ન ઠાકોરજી સાથે થઈ ગયા.
તો કે હવે અમારે આ બધું ના કરીએ તો ચાલે? તમે ઠાકોરજીના થઈ ગયા પછી પેલું ભૂલી જાઓ, જૂનું બધું ભૂલી જાઓ. તો એટલે આંટી એવો રસ્તો ઠાકોરજીએ કાઢ્યો. મારા મમ્મી પપ્પા અને નાની બેન પગે અપંગ છે, એટલે એના લગ્ન તો ક્યારેય થાય એમ જ નથી. તો એ અને ભાઈ કોલેજમાં ભણે છે, એ ગામડેથી અપડાઉન કરે. ચારેયનો ફોન આવી ગયો કે શરદ પૂનમ પછી અમે તારે ત્યાં દિવાળી કરવા આવીએ છીએ. અને ઓલી પરંપરાનું અમારા મનનું સમાધાન થઈ ગયું છે, એટલે આ વર્ષથી આપણે આ નિવેદ બંધ કરીએ છીએ. એટલે હવે તમારે પણ કરવાના રહેશે નહીં. મને કે મને આનંદ એ વાતનો થયો કે વર્ષથી અમે બહુ ખોટું બોલતા હતા એ લોકો સાથે. હવે સ્પષ્ટ થઈ ગયું, એ લોકો વૈષ્ણવ બની ગયા. હવે આજે નહીં તો કાલે એ લોકો અહીંયા જ રહેવાના, કારણ કે મા બાપ હોય ત્યાં 68 તીરથ છે, અને ઠાકોરજી તો જ રાજી રહીએ તો મારા મા બાપ ખુશ હોય. તો મેં નક્કી કર્યું, મેં ને પ્રીતિએ, કે આ વખતે આવે ને એ લોકોને ગમે તો અત્યારે તો અમે ગવર્મેન્ટના ક્વાર્ટરમાં રહીએ છીએ, પછી ઘરનું લઈ લેશું એ લોકોને ફાવી જાય તો. કારણ કે બેન તો કાયમ બહાર નહીં હોય, બાપુજી તો એ મારા ભેગી જ. અને મેં પ્રીતિયા લગ્ન કર્યા ત્યારે કીધું હતું મારી બેન જીવે ત્યાં સુધી મારી જવાબદારી. એટલે પ્રીતિ કાયમ માટે કાંઈ પણ વસ્તુ લે તો પહેલાં મારી બેનને લે, પછી એને લે. તો એલાંટી અમે એટલા બધા ખુશ છીએ કે ઠાકોરજીએ અમારી બધી જ શંકાનું સમાધાન કરી દીધું. અને હવે એ લોકો પ્લેનમાં અહીં આવે છે. અને મેં કીધું તમે વાવવા ભાગ્ય દઈ દો, કારણ કે હવે તમારા થતું નથી. ભાઈ કોલેજમાં અપડાઉન કરે એટલે એનાથી થાય નહીં. અને નાની બેન પગે તકલીફ હોવા છતાં રસોઈ બસોઈ બધું કરે, પણ મમ્મીને હવે વાહ થઈ ગયો છે એટલે શરીર ચલાઈ જાય. હવે તમારે અહીં રહેવાનું. તમને જ્યારે એમ લાગે કે અહીં ગરબી છે, થોડું હવાફેર, પાછું ગામડે જવાનું. આપણે જમીન વેચવી નથી, આપણે ખોયડું વેચવું નથી, આપણી ગાય પણ આપણે કોઈને દેવી નથી. ત્યાં ગાય છે તો બેનના ઘરે પધરાવી દો. આપણે આવીએ ત્યારે બેનને કહેવાનું કે અમે લઈ જઈશું, કારણ કે બેન એક ગાઉ દોરીએ છે. બધું ઠાકોરજીએ સમાધાન કરી દીધું, કોઈ વાત તે પેલું ના રહ્યું. અને એ લોકો ચારે અહીં આવે છે ને સૌથી વધુ ખુશ હોય ને તો પ્રીતિ, કે હવે મારા મનમાંથી બધો વેમ જતો રહ્યો કે દર્શન નહીં કરાવું તો આમ થશે, હું આમ કહીશ તો આમ થશે, મારે ઠાકોરજીના દર્શન કરી લઈએ એ તો બધામાં માને. હવે ચારેય બ્રહ્મ સંબંધી અને ચારેય મેં કીધું બસ જો તમે હિંમત કરી પધરાવાની તો પ્રભુએ બધી વ્યવસ્થા કરીને તો તમે એકવાર પધરાવો છો ને પ્રભુને, પછી બધી જ વ્યવસ્થા એ કરી લે. તમારે કાંઈ કરવાનું રહેતું જ નથી. તમારા વાલા નવરાત્રિ, નવવિલાસ, વધુમાં વધુ ભગવત નામ, યમનાષ્ટક કરો કે 41 પદ કરો કે કીર્તન કરો કે તમે નવી નવી સામગ્રી ધરાવો કે નવા નવા વસ્ત્ર ધરાવો. બસ યમુનાજી પ્રભુના ચતુર્પટરાણી છે, તો તમે વધુમાં વધુ એનું નામ લેશો તો સૌથી વધુ પ્રભુ પ્રસન્ન થશે. આ વાતને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. અત્યારે લીલી પરિક્રમામાં જે સ્થળો આવે એનું અનુસંધાન આજથી કરીએ, કારણ કે 50 પાના તો મહાત્મા સમજાવું છું વ્રજનું. એ બધું ભાગવતમાં આવે છે એટલે હું અહીં વર્ણન કરતી નથી. તો મથુરા વિશ્રામ ઘાટ, જે પણ વલ્લભકુલના બાળકો યાત્રા ઉપાડે લીલી પરિક્રમા, એ વિશ્રામ ઘાટ ઉપર નિયમ લેવડાવે. જો સૌથી પહેલાં કોણ? યમુનાજી. 16 ગ્રંથમાં સૌથી પહેલાં પ્રાગટ્ય કયા સ્તુતિનું થયું? યમનાષ્ટકનું. વલ્લભ વ્રજમાં પહેલાં ક્યાં આવ્યા? યમુના તટ પર. દરેકનું મૂળ યમુનાજી છે.
તો આવા યમુનાજીના કિનારે એટલે કે વિશ્રામ ઘાટ પર મથુરા સુરસેનનું રાજ ગણાતું હતું. શત્રુઘ્નએ બંધાયું એવું કહેવાય છે. ઠાકોરજીના પ્રપૌત્ર વ્રજના પે પણ મથુરા નગરી ફરી વસાવી. એ બધાનું વિવરણ આપણે આગળ કરી દીધું છે એટલે અત્યારે કરતા નથી. તો વિશ્રામ ઘાટે કંસને મારીને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો એટલે પણ વિશ્રામ ઘાટ. પ્રભુ મથુરાથી ને દ્વારકા આવ્યા ત્યારે મુગટ ને મોરલી ત્યાં પધરાવ્યા. એ આજે પણ તમને મુગટના દર્શન સાંજે યમુનાજીની આરતી થાય છે ત્યારે થાય છે. સાક્ષાત યમુનાજી છે, સામે કેશવરાયજીનું મંદિર છે. મથુરામાં 4 દ્વારપાલ છે. પૂર્વમાં પીપલેશ્વર મહાદેવ, પશ્ચિમમાં ભૂતેશ્વર મહાદેવ, પૂર્વ પશ્ચિમ ઉત્તરમાં ગોકલેશ્વર મહાદેવ અને દક્ષિણમાં રંગેશ્વર મહાદેવ. એના સિવાય ઘણા બધા મહાદેવ છે. નંદીશ્વર ને આશીશ્વર ને ચકલેશ્વર ને. આ તો મથુરાની વાત છે. એટલે મથુરામાં આ 4 દ્વારપાલ તરીકે પ્રભુને કીધું ના અમે તો આવશું. તો કે હવે જગ્યા નથી, તો કે દ્વારપાલ રાખી લ્યો. તો ઠાકોરજીએ 4 બાજુ 4 મહાદેવ. વિશ્રામ ઘાટ પર મહાપ્રભુજીના બેઠકજી પણ છે. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને મથુરા પધાર્યા તો યમુનાજીના દર્શન કર્યા. યમુનાષ્ટકમાં એક ટૂંક આવે છે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયે. તો આવા મથુરાને પણ મેન્શન વલ્લભે યમુનાષ્ટકમાં કરેલ છે. ચાર કાશી ગણાય, 4 એવી પૂરી ગણાય. મથુરાપુરી, કાશીપુરી, કાંચીપુરી અને રંગેશ્વર, દ્વારકાપુરી. આ 4 પુરી. એમાં મથુરા પ્રાચીન છે સૌથી. આજે પણ ઘણા એવા કોટના રાંગના એવા બધા કોતરણી મળે છે. તો પ્રભુએ મથુરાની જેલમાં પ્રાગટ્ય લીધું, પણ રહ્યા ક્યાં? ગોકુળમાં. બાળપણ ક્યાં વિતાવ્યું? ગોકુળમાં. તો અહીંયા વિચાર કર્યો કે યમુનાજીને ઠાકોરજીના ગુણાનો વાત સંભળાવીએ. 1 મિનિટ. તો ભાગવત પારાયણ. હવે ત્યાં એમને આમ મજા ન આવી વિહાર કરવાની, એટલે એમણે કૃષ્ણદાસ મેઘરને કહ્યું, આ આજુબાજુ સ્મશાન ભૂમિ લાગે છે, આ જળ લઈ જાઓ અને બધે છાંટો. બધે છાંટ્યું અને એકદમ સુંદર બધી ભૂમિ થઈ ગઈ, જ્યાં આજે વલ્લભના બેઠકજી છે. ત્યાં 7 દિવસ પારાયણ કર્યું અને યમુનાજીએ ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યા. ત્યાં ચૈતન્ય મહાપ્રભુજીના એક સેવક આવ્યા. તો વલ્લભની સાથે કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ સરસાણી, કાશ્મીરી ભટ્ટ બધા હતા. તો ઓલાએ કહ્યું, વલ્લભ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ, છતાંય આપના સેવક દુબળા કેમ? વલ્લભ એક વાક્ય એમ જવાબ આપ્યો,
મેં તો એમણે બહુ રોક્યા હતા કે ના આવો, હવે એમના કર્યા ભોગવે છે. એ સેવક ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા. અમને વલ્ભાચાર્યજી મળ્યા હતા, અમે એની સન્મુખ થયા હતા વિશ્રામ ઘાટ પર. શું કીધું મારા વલ્લભે? એ કે અમે આવું કીધું સેવકોને. તો વલ્લભે એવું કહ્યું કે અમે તો ના પાડી હતી, તોય આવ્યા તો એના કર્યા ભોગવે છે. મૂર્છિત થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુ. બીજી વાર કે શું કીધું મારા વલ્લભે? બીજી વાર કીધું, પાછા મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર કીધું, મૂર્છિત થઈ ગયા. એ કે આવું શું છે આની અંદર? પણ જે સમજે તો આખો પુષ્ટિ માર્ગ, ના સમજે તો એનો અર્થ વિનાનું બોલવાનું થાય. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, પુષ્ટિ માર્ગ બેધારી તલવાર છે. જેટલો સરળ છે એટલો કઠિન પણ છે. એક દાખલો આપ્યો હતો કે વલ્લભ પાસે એક સેવક આવ્યો. એ કે થોડુંક તમારા પુષ્ટિ માર્ગ વિશે સમજાવો ને. વલ્લભે કીધું આને થોડો ઢાળો આપો, પ્રસાદનો ઢાળો આપ્યો એટલે કે મોહનથાળ. અરે બહુ સુંદર. વલ્લભ કે હજી આપો. 3-4 વાર લીધા, આટલા આટલા ચકતા. એ કે હવે કાલે આવીશ, હવે આરામ. ઘરે ગયા. બીજે દિવસે આવ્યા, બાપા જેરાજ ઢાળો તો બહુ સારો પણ પચાવવો બહુ મુશ્કેલ. વલ્લભ કે તમારા પ્રશ્ન જવાબ તમને મળી ગયો ને. પુષ્ટિ માર્ગ મીઠો, સુંદર, સરસ, સરળ, પણ પચાવવો અઘરો છે. એટલે જ અત્યારે જે કહે ને, પુષ્ટિ માર્ગમાં વ્યાપ વધ્યો જ પણ ઊંડાણ ઘટ્યું છે. સમજ્યા વિનાનું દેખાદેખી જે થઈ રહી છે. પણ આ માર્ગ એવો છે, વલ્લભ કાંઈ કૃપા કરે તો થાય, બાકી તમે કોઈને કાંઈ રોકી શકો નહીં. તો વિશ્રામ ઘાટની હજારો લીલા છે. વલ્લભ ત્યાં પધાર્યા તો બધાય ના પાડી. ચોબાજીએ એ કે ન્યા ન જા તમારા વાલા. એ કે કા? એ કે ન્યા સિકંદર લોધીએ એવું યંત્ર લગાડી દીધું છે કે જે ત્યાં પસાર થાય ને, અમે તો બધા ચોટી રાખવાવાળા બ્રાહ્મણો. પેલા બ્રાહ્મણો ચોટી રાખતા હતા. હવે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ લોપ થઈ રહી છે. અત્યારે કોઈને તિલક કરવું નથી ગમતું, ચોટી રાખવી નથી ગમતી. આજે જે એક વાક્ય સરસ કીધું, લોકોને ફાટેલા જીન્સ અને હજારો થીગડા મારેલા ફેશનમાં ટી શર્ટ પહેરવા ગમે છે. ત્યારે એમ નથી થતું કોઈ મને જોઈને શું કહેશે, પણ તિલક કરે ત્યારે એમ થાય છે કે મને લોકો શું કહેશે. લારીએ જેવું તેવું ખાતા શરમ નથી આવતી, પણ એમ કહે ને કે હું મારા ઠાકોરજી સિવાય કોઈનું નથી લેતો, લોકો શું કહેશે. તમે સારું કરો છો એમાં લોકોને બીક લાગે છે, અને ખોટું કરો છો એને તમે ફેશન ગણો છો. આના લીધે અત્યારે કેવું થયું છે, સંસ્કારો અને સંસ્કૃતિ લુપ્ત થતા જાય છે. આપણા પછીની પેઢી અત્યારે જે આપણી સાથે રહે છે એ બધું પૂરું થઈ જવાનું છે. કારણ અત્યારે પશ્ચિમી બધું અનુકરણ, અને એ લોકો આપણું કરે છે. હમણાં છાપામાં ફોટો હતો, ગયામાં ફોરેનના લોકોએ શ્રાદ્ધ કર્યું. વોટ ધ મિનિંગ ઓફ શ્રાદ્ધ? ઓલાએ સમજાવ્યું. ઓહ, બધા બેસી ગયા સાડીને ધોતીને બંડીને તિલક કરીને, અને આપણાવાળા હવે સમજા બધું. આપણી સંસ્કૃતિને આપણા સંસ્કારનો લોપ થઈ રહ્યો છે.
એના લીધે તમે જુઓ દુષ્કર્મ, બેનો દીકરીઓની ક્યાંય સલામતી છે? કેવા કપડાં, ભાઈ પિક્ચરમાં તો એ લોકોએ પૈસા લેવાના છે, એટલા બધું કરે છે. આજે આપણે આ બધું આવું આવું પહેરવાનું, આવું કરવાનું. હું એક એવી દીકરીને ઓળખું છું જે ડૉક્ટર છે, સાડી પહેરીને જાય, બહાર ગાડીમાં બેસે ને ત્યાં સુધી એને માથે ઓઢેલું હોય, પછી દવાખાનામાં એ સાડી જ પહેરેલી હોય, અને સાંજે ઘરે આવે ને એટલે માથે ઓઢવાનું. સાસુ સસરાને 2 ટાઈમ મારા છે, પણ જમાડે પોતે જ. આવીને બધો ટેબલ તૈયાર હોય, બાપુજી બા હાલો, ઠાકોરજી બિરાજે છે એના ઘરે. તો ઘણીવાર એવું બને કે પેશન્ટ ઘરે આવે અર્જન્ટ હોય તો, ગાયનેક હોય એટલે કોક એવું પેટમાં ઓચિંતા દુખવા માંડે કે કાંઈ, બેસો આરામથી ને. તો જે 22-23 વર્ષની દીકરી નવી પરિણીતી એણે કીધું, એ પ્રેગ્નન્ટ હતી ને જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરીને આવી હતી. એ કે તમે આટલા ભણેલા ગણેલા, ફોરેનમાં ગોલ્ડ મેડાલિસ્ટ છો, તમારા દવાખાનામાં લાઈન લાગે, અને તમે તો એ ઘરમાં માથે ઓઢો છો, તમને સંકોચ નથી થતો? એણે જવાબ આપ્યો, સાંભળ બેન, હું ભારતીય છું, મારા ભારતીય સંસ્કાર છે ને એ મારા છોકરામાં લાવવા હોય ને, અને હું બહુ કમ્ફર્ટેબલ છું. આજે તો પ્રેગ્નન્ટ છો ને ત્યાં જીન્સ પહેરું છે, તારું આ બટન અહીંયા જાય છે, તારા છોકરાને તકલીફ નહીં થતી હોય? અત્યારે છોકરાઓ કેમ આવા જિદ્દી ને, ખીજાઈએ તો તરત આપઘાત ને, આ મોબાઈલ ને. અમારા છોકરાઓ જુઓ તમે, મારા દીકરો દીકરી બેય છે, સવારે અમે બધા હારે જારે જે ભરીને નીકળીએ, બા દાદા સેવા કરે. રવિવારે બધાય સેવામાં નાવાનું, ભલે અમે અપરસ નથી કરતા, નાહી ધોઈને ચોખ્ખા કપડાં, પણ રવિવારે અમે બધા સાથે જોઈએ, અને સમર્પણ તો રવિવારે સાથે કરવાનું કરવાનું ને કરવાનું. તો તું કરે છે બરાબર છે, જીન્સ પહેરીને આવી છે, ટી શર્ટ, એ ટી શર્ટ ત્યાં સુધીને પહેર્યું છે. ગર્ભના સંસ્કાર જ્યાં સુધી સારા નહીં હોય ને, તો તમારું બાળક બહાર આવીને તમે ગમે એટલું પેલું કરશો, એના પર અસર નહીં થાય. એ છોકરીએ કીધું, આજથી ને હું સાડી પહેરીશ, અને તું સારું વાંચે, ભાગવત વાંચ, દસમ સ્કંદ વાંચ, ઠાકોરજીની બાળ લીલા વાંચો ગર્ભના સંસ્કાર માટે. હરિરાયજીના શિક્ષાપત્રમાં બાળ લીલા બહુ સરસ, એ વાંચો. છત્રપતિ શિવાજીને વાંચો. તમારી અંદર છે. આજે અભિમન્યુ અંદર સાંભળીને 6 કોઠા શીખો તમારા વાલા. 7મા કોઠામાં ગર્ભમાં સૂઈ ગયો હતો. તો ગર્ભના સંસ્કાર તમે આપશો ને, પછી બહાર આવ્યા પછી તમારે બહુ મહેનત નહીં કરવી પડે. પણ આપણે તો બધાએ અત્યારે પશ્ચિમી પેલા પ્રમાણે જ રહેવું છે. ગાર્ડનમાં કસરત કરવા જઈએ, 70 વર્ષના માં જે ટી શર્ટ ને ચડ્ડી પહેરીને આવ્યા હોય. મારા વાલા, અમેરિકામાં તમે આ કરો, ઓકે, કાંઈ વાંધો નહીં, પણ આ તો મારું ભારત છે, આ સનાતન ધર્મ છે. यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये ભારત દેશ હે મેરા. મારા વાલા, આખી દુનિયામાં ઋષિ મુનિઓ જ્યાં વખણાય છે, જ્યાંનું તપ, જ્યાંનું ધ્યાન,
જ્યાંનો ધર્મ, જ્યાંનો કૃષ્ણ, જ્યાં નદીને માં માનવામાં આવે, જ્યાં વૃક્ષોની પૂજા કરવામાં આવે, જ્યાં ચંદ્ર સૂર્યને પણ માન આપવામાં આવે, જ્યાં તુલસીજીને દેવી કહેવામાં આવે, એ આ ભારત દેશ છે. એ સંસ્કૃતિમાં હું મોટી થઈ છું. મારી સંસ્કૃતિ નિભાવવી હોય તો ગર્ભના સંસ્કારો લેવા પડશે. દિવાળી પછી આપણે મહિને એકવાર, પણ આ તો કોઈક વાર બહુ આમ જીવ બળી જાય ને, ન જોવાના કપડાં પહેરવાના, છોકરીઓ સિગારે, અર. ના, ભારત ન હોય. અનુકરણ કરો પણ સારાનું કરો. એ લોકો બધું છોડીને ઓલા આપણે વૃંદાવનમાં ઓલા મળ્યા હતા, એ કે ગાર્લિક એ તો નહીં જ ખાવાનું, ડુંગળીને એ ફોરેનવાળા. કૃષ્ણને નથી ગમતું, લાઈક નથી કરતો કૃષ્ણ. નો. અરે, અને આપણે જો આપણી સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને, ભારતીય સંસ્કારને બચાવવા હશે તો શરૂઆત આપણાથી કરવી પડશે. હવે આપણે બહુ આગળ બગડીને આગળ નીકળી ગયા છે, પણ વલ્લભ કૃપા કરે તો પાછા ફરી શકીએ. બાકી હવે પાછા ફરવું મુશ્કેલ. વિષય ખોટો લેવાઈ ગયો, પરંતુ સંસ્કાર ને સંસ્કૃતિની વાત આવે ત્યારે હૈયું અંદર બહુ દુભાય છે, એટલે કોક વાર બોલાઈ જાય. વાત કરતા હતા વલ્લભની, તો ઓલું યંત્ર લગાડ્યું હતું ચોટી ઉપરથી કે વલ્લભ ચોટી કપાઈ જાય ને દાઢી થઈ જાય. એ કે એમ? હા. વલ્લભ કે હાલો મારી યાર. વલ્લભનું સ્વરૂપ ને રૂપ તે જેવું હતું, બધાને વિશ્વાસ આવી ગયો કે વલ્લભ પધારશે, એની સાથે જશું તો અમને કાંઈ નહીં થાય. આજે વલ્લભ આપણી પાસે જ છે, આપણી સાથે જ છે. વિશ્વાસ રાખો, કશું જ નહીં થાય. વલ્લભ ત્યાંથી પસાર થયા, કશું જ ન થયું. વલ્લભે એવું યંત્ર લગાવ્યું, દિલ્હી કે આગ્રા, જે યવન ત્યાંથી નીકળે એની દાઢી વહી જાય ને ચોટી થઈ જાય. વલ્લભને બોલાવ્યા, પ્રભુ ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ. તો કે તમે મથુરાથી યંત્ર હટાવી લ્યો, તો હું તમારા રાજમાંથી હટાવી લઉં. કબૂલ, મંજૂર. વલ્લભનું રૂપ ને સ્વરૂપ જોયું ને, રાજા એવો એનાથી ઓઝપાઈ ગયો, એવો એમાં તન્મય થઈ ગયો. એ સ્વરૂપમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. ત્યારે કહ્યું, મારા વાલા, મારી એક વિનંતી સ્વીકારો. બોલો. મારો હોનહાર ચિત્રકાર આપણું એક ચિત્ર બનાવે, કાંઈ વાંધો નહીં. વલ્લભ આવી ગયા ગોકુળ, ઠકરાણી ઘાટે સંધ્યાવદન કરતા હતા. હોનહાર ચિત્રકાર એવો હતો, ઘોડા ઉપર બેઠો બેઠો આમ જોઈને કલમથી ને એવી જ પ્રતિકૃતિ દોરી દે. વલ્લભને જોયા, ઓ બાપા, અને 4-5 વાર ચિત્ર બનાવ્યું, તોય બન્યું નહીં. નીચે આવ્યો, વલ્લભને વિનંતી કરી. વલ્લભે આજ્ઞા આપી, તરત એ ચિત્ર દોરાઈ ગયું. વલ્લભનું એ ચિત્ર સિકંદર લોદીન થયા હતો, પછી જહાંગીર પાસે આવ્યું, પછી એના પાસે, અને પછી કિશનગઢના રાજાએ લડાઈ કરીને એમાં પૂછ્યું કે મારે તને ઇનામ આપવું છું. બોલ, શું આપું? તો કે મારા વલ્લભનું ચિત્ર આપો. અને એ કિશનગઢમાં રહ્યું, અત્યાર સુધી ત્યાં હતું. હવે
ક્યાં ગયું એની જુદી જુદી પેલી છે. મને પૂરી માહિતી ન હોય ત્યાં સુધી હું અહીંયા બોલી શકું નહીં. તો હા, તો વિશ્રામ ઘાટની અનેક લીલા છે. પણ આપણે બધામાંથી ને જેને કહેવાય ને સાગર ને ગાગરમાં ભરશું. તો એવા વલ્લભના બેઠકજી ત્યાં છે, મહારાણીમાં બિરાજે છે, કેશવરાયજી બિરાજે છે, મુગટ છે અને સાક્ષાત યમુનાજી બિરાજે છે. તો એવા વિશ્રામ ઘાટે જે વલ્લભકોળ ભેગા આપણે ગયા હોય ત્યાં એમના ગોર પુરોહિત એટલે કે ઉજાગર ચોબાના વંશજ નિયમ લેવડાવે છે. અને આપણે આપણા ગોર પાસે જ્યાં સુધી દોરો હોય ત્યાં તમને કાંઈ ન થાય, થાકેય ન લાગે, કશું જ ન થાય. 40મે દિવસે દોરો કાઢો, પગે દુખે ને હાથે દુખે ને જલ્દી ઘરે આવવાનું મન થાય. તો એવા વિશ્રામ ઘાટની લીલાના વિરામ આપીએ. અને ત્યાંથી એક દિવસ મથુરાની અંતર્ગૃહી પરિક્રમા એ કરી અને બધાય પછી પાલમાં જાય. અને કોઈ યાત્રા 35 દિવસની, કોઈ 37, કોઈ 40, એટલા દિવસ બધા પાલમાં રહે. પાલ લગભગ રોજ ફરે. આજે મધુવનમાં હોય તો કાલે કુમુદવનમાં હોય, જે રીતો એનો પ્રોગ્રામ હોય એ પ્રમાણે. અને દરેક જગ્યાએ જારી ચરણ સ્પર્શ વલ્લભકુળના બાળકો કરે, આપણે પણ કરીએ. વચનામૃત હોય, મનોરથ હોય, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા પણ હોય, દાઢી લીલાઈ હોય, રાસ લીલાઈ હોય, વ્રજ લીલાઈ હોય. એ 40 દિવસ તમે વ્રજવાસી, વ્રજમાં ઠાકોરજી જેવી રીતે સવારથી રાત રહેતા એ બધાનું અનુસંધાન આ 40 દિવસ તમને આનંદ આવે. તો આજે વ્રજ લીલાની, વિશ્રામ ઘાટની લીલાના અહીંયા વિરામ આપીએ. કાલે હું માનું ત્યાં સુધી દ્વારકાધીશનું મંદિર. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી, હરિરાય વાંગ મુક્તાવલી. વૈરાગ્યમ પરિતોષમ ચ લોભા ભાવાય ભાવયેત જન્મનો પ્યંતિમત્વમ વૈ કૃતાર્થવમ ચ ચિંતયેત. ગુજરાતી. લોભ ન રહે માટે વૈરાગ્ય અને સંતોષની ભાવના કરવી. બધા પાપનું મૂળ લોભ. લોભ અને કરકસરમાં ફેર. ન જોઈતું વ્યર્થ વાપરો તો એને ઉડાવ કહેવાય, પણ જોઈતું હોય એટલું જ વાપરો તો કરકસર. અને લોભ કોને કહેવાય? જોઈતું હોય એટલું પણ ના વાપરો તો એ લોભ. તો લોભ ન રહે માટે શું? વૈરાગ્ય અને સંતોષ. જે મળ્યું એમાં આનંદ. આને આ મર્સિડીઝ છે તો મારે હવે એ જ લેવી છે ના, તમને જે મળ્યું એમાં સંતોષ. વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઘર નહીં છોડવાનું, ભગવા નહીં પહેરવાના. દિવાળી આવી, બધાય કે તારા માટે મમ્મી આ 2 ડ્રેસ લાય, બહુ સરસ. ઠાકોરજી રાજી થશે નવા પહેરીશ. મારા માટે કેમ આવું લાવ્યા તમે? ના, જે મળ્યું છે એમાં આનંદ, એ વૈરાગ્ય. અને જે મળ્યું છે પૂરતું જ સંતોષ. કારણ કે કામ અને લોભ
પ્રભુની પ્રાપ્તિને આડે આવનાર બે મહાન પહાડો છે. તેઓને દૂર કરવા માટે વૈરાગ્ય અને સંતોષની ભાવના કરવી. લોભ અને કામ. દુઃખ બધાયમાં કેમ થાય છે? અપેક્ષા વધુ છે. તમે અપેક્ષા રાખો તો દુઃખ થવાનું જ છે. કાંઈ પણ થાય તો ઓહો આટલું બધું સરસ, આજે તે સરપ્રાઈઝ રસોઈ બનાવી નહીં બેટા, મસ્ત, મજા આવી ગઈ. હવે એ જ વસ્તુને તમે શું કહો, હવે તો તું પૂછ્યા બી ના બનાવવા માંડી છે, અમારી ક્યાં જરૂર છે ઘરમાં. વાત એની એ જ છે. તમે આ બધું છોડી દો, સામેવાળાને આનંદ ને તમને આનંદ. વ્યર્થ વાણી વિલાસ ક્યાં થાય છે બધી? મને ગણતા નથી, મને પૂછતા નથી, મારું માનતા નથી. પણ આપણે રાજી થઈને એમ કહીએ દિવાળી ઉપર ક્યાં જાવ? શ્રીલંકા. એમ? અરે વાહ, મસ્ત દેશ છે બેટા, હાથ પગ હાલે ને ત્યાં સુધી ફરક. હવે જો અમારાથી અવાય જ તમારી ભેગું, તમે તો લઈ જાઓ એવા છો, પણ હાથ પગ હાલવા જોઈએ ને. સંતોષ, કોઈ કામના નહીં. આપણને તો પૂછે જ છે કે હાલો જ હાલો, પણ આપણી મજબૂરી છે કે હવે આપણી તબિયત એવી. મારે કહેવાના હશે, જ્યાં તમે અપેક્ષા નહીં રાખો ત્યાં તમે સંતોષ આવી જશે. વળી મારો આ છેલ્લો જન્મ છે એમ જાણવું. ઓલા જેને ચેન્નઈમાં પૂછ્યું હતું ને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ કે અમારી યુનિવર્સિટીમાં એક અડધો કલાક ન આવો વચનામૃત કરવા. જે કે આવીએ, તમારા ડીનને પૂછી જુઓ. ડીન ત્યાં ભેગા જ આવ્યા હતા. એ કે અમે તમને ઇન્વાઇટ કરવા જ આવ્યા છે, વિનંતી ન આવડે કારણ કે બધાય વૈષ્ણવ નહોતા. એ કે આવશું, અમારું પ્લેન 9 વાગ્યાનું છે, એટલે અમારે 7 વાગે નીકળવું, અમે 5 વાગે આવશું. સરસ કૃષ્ણની બધી વાતો કરી. છેલ્લે એક વિદ્યાર્થીએ પૂછ્યું, જે એક વાક્યમાં અમને ઉપદેશ આપો હોય તમે શું આપો? જે કે હું બહુ રાજી થયો. મેં એને કીધું બેટા, રોજ સવારે ઉઠીને ત્યારે વિચારવાનું આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. પછી જો તને નહીં ખોટું કરવાનું મન થાય, નહીં ખોટું બોલવાનું મન થાય, નહીં પ્રપંચ કરવાનું મન થાય, નહીં બીજાને છેતરવાનું મન થાય, અને તારા કાર્ય તું બહુ જ પ્રમાણિકતાથી કરીશ, તો આપણે પણ માનીએ કે આ છેલ્લો જન્મ છે, થાય એટલું કરી લ્યો. જો ગયું એ તો હવે આપણા હાથમાં નથી. શરૂઆતમાં મને બહુ એવું થતું હતું કે આ નોકરીને ધંધા કરીને જિંદગી બગાડી, એના કરતાં પહેલાંથી પ્રભુ પધારી ગયા હોત. પણ ઠાકોરજી કે તને બધા રસ ચખાડું ને પછી તું પાછી આમાં આવે નહીં. બધાય ચખાડી દીધા, સંસારનો એકેય રસ બાકી ન રાખ્યો. ઉભા જાય ત્યાં સુધી ચખાડ લે ચાખ. હવે કે બેન તમને આ જગ્યાએ 50,000 આપે, 2 કલાક આવો, હું જાઉં, રાખ તારી પાસે. હવે હું મારા ઠાકોરજી, મારો સત્સંગ, મારો આનંદ, તો કેવી રીતે જીવવાનું? આ મારો છેલ્લો જન્મ છે એમ જાણવું. પણ આપણે એવું જાણતા જ નથી. આપણે એવું જ માનીએ આપણે અમરપટ, અમે કોઈ દી મરવાના જ નથી. આજે મેં એક વાક્ય સરસ વાંચ્યું, કાં સારા કાર્યોમાં વાપરો, કાં દાન કરો. અહીંયા ભેગો લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. બીજું વાક્ય લખ્યું હતું, નહીંતર તમે બેંકના ચોકીદાર છો. અબજો રૂપિયા બેંકના લોકરમાં હોય, ઓલો ચોકીદાર બહાર બેઠો હોય લાકડી લઈને, તમે જાઓ ત્યારે એ મૂકીને જાઓ, ચોકીદારી કરી, વાપરાતો નહીં. અહીંયા ભેગા લઈ જવાની વ્યવસ્થા. આ બધું સાંભળીએ છીએ.
સમજીએ છીએ, છતાંય વ્રજમાં ગયા હોઈએ ને તો અડધા પાછા લઈ આવીએ. આ વખતે એક વૈષ્ણવ આપણે ભેગા હતા ને, એ છાનું બધું કરતા હતા. એ બેઠકમાં જાય ને ત્યાં ભેટ મૂકે, બાકી ત્યાં ઓલા વાળવાવાળા હોય, પછી ઓલા અંદર બધા વાસણ સાફ કરવાવાળા હોય, એ બધાને એ 50 ને 100 ને રૂપિયા આપતા હતા. એટલે એકવાર હું જોઈ ગઈ, મેં તો કેવું પડે. મને કહેલા બેન આપણે પાત્રની સેવા કરવાના છે. અહીંયા મેં ના, આપણા બુહારીની સેવા કરવાના છે. મેં કીધું ના, આ જળ લઈ આવે છે આપણે કરવાના છે. તો આજે એ વલ્લભની આપણે બધાય ચારીજી ભરીએ, તમે જો ઢોળી નાખ્યું બધું. વલ્લભને જે આપણે શ્રમ આપીએ છીએ ને, એ મારથી તો મેં નાનપણમાં બધે જારી ભરી લીધી. છેલ્લા 25 વર્ષ ઈલાબેન હું ક્યાંય જારીજી નથી ભરતી. સર્વોત્તમના પાઠ કરું, ક્યાંય કચરો બચરો પડ્યો હોય તો લઉં કે લૂછી નાખું, અને આ બધાને હું આપું છાનું મનું. કારણ કે એ સેવા તો આપણે કરી નથી શકવાના. મને એની વાત બહુ સાચી લાગી. રિક્ષામાં જતા હતા તો આપણે ઊભા હતા, તમે નહોતા મને લાગે, તમે અંદર જમવા ગયા હતા. એટલે હું બહાર ઊભી હતી તો મને કે હાલો મુખારબિંદ સુધી જાય. મેં કીધું હાલો. તો બેઠા, એક ભાઈ બેઠો ને પગમાં ચંપલ નહોતા, એ કડિયા નાખે જતો હતો અને પગ બળે એવી ગરમી. તો એ ઉતરો ને તો ઓલાએ કીધું 10 રૂપિયા. એટલે આ બેને 10 આપી દીધા, અને સામે ચંપલની લારી હતી. ઉતરીને એને ચંપલ અપાવ્યા. ઓલા ભાઈ કે એ તો તમારું પહેરશે જે ખાતરી. મેં એને લઈ દીધા. ઓલો ભાઈ પાછો આવ્યો, એણે વ્રજ ભાષામાં કીધું, હું મહિનામાં એકવાર ગિરિરાજ બાવાની પરિક્રમા ઉઘાડા પગે કરું છું. આ ચંપલની મારે બહુ જરૂર હતી. કડિયા કામ કરું છું ને મારા પગ બળી જાય છે. ભાઈ તું એમ કહેતો તો હું વેચી નાખીશ. હું નહીં વેચું, પણ માંડ પૂરું થાય. કારણ કે કડિયા નાકે વારો આવે તો મહિનામાં 15 દી મળે ને ઘણીવાર 10 દી મળે ને, ત્યારે અડધા ભૂખ્યા રહીએ છે. એ બેને એને ઘઉં ને ચોખા ને બધું અપાયું. ત્યારે મને એમ થાય કે બેન સમજી ગયા છે કે આ છેલ્લો જન્મ છે. થાય એટલું કરી લ્યો મારા વાલા. હાથે સાથે પાછળ છોડો, એ કરવું હોય કરે પાછળ, આપણા હાથે સાથે. વળી મારો છેલ્લો જન્મ છે એમ સમજો. તેમજ પ્રભુ મારા માથે બિરાજે છે, માટે હું કૃતાર્થ છું એમ પણ સ્મરણ કરવું. જો દુનિયામાં આટલા બધા ધર્મ, એમાં આપણે વૈષ્ણવ, એમાં બધાને ઘરે ઠાકોરજી નથી બિરાજતા હો. વલ્લભે આપણું વરણ કર્યું, આપણે પધરાવ્યા એટલે ઠાકોરજી નથી પધાર્યા. વલ્લભે આપણું વરણ કરીને કીધું મારા વાલા અહીંયા તો પધારવું જ પડશે. અને કાંઈ નહીં આવડે તો મને સરખી રીતે મારા વાલા એના દોષ નહીં જોવાના. એ જેમ રાખે એમ રહેવાનું. એ જેટલું આરોગ્ય એટલું આરોગવાનું. એ જ્યારે જગાડે ત્યાં જાગવાનું. આજે આકાશ ગયો તો પરદેશ આવ્યો તો આપણે અડધો પોણો કલાક મોડું થયું, તો ઠાકોરજીનો સેવક આવ્યો. એ કે મમ્મી હું નાઈને આવું છું એટલે તું પછી જ્યારે જે પર ઓકે. તો ત્યારે હું એવું નથી કહેતી નહીં અમારે ટાઈમ થઈ ગયો. એને મંગળાની ચારીજી ભરવી છે, અઠવાડિયું નહોતો તો એનો ભાવ સચવાઈ ગયો. તો નસીબદાર નહીં, વલ્લભની કૃપા હોય ને એના ઘરે ઠાકોરજી બિરાજે છે. તો આપણે કૃતાર્થ થઈ ગયા છીએ, આપણો જન્મારો સફળ થઈ ગયો છે. આપણે લીલામાં જાશું
ત્યારે આપણો હાથ પકડીને મારો વાલો લઈ જશે. બીજાની મને નથી ખબર. નો બિરાજતા હોય ને કોણ લઈ જાય મારવાલા? તમારી આ લગ્ન ન કર્યા હોય તો મારા ઘરે તમે મોકલાવો આ ચોખાના પૈસાના, ઘઉંના પૈસાને, આ સાડીના, આ દાગીનાના, રહેતા ઘરે. અહીંયા આવી તો બારે કાંઈ ચિંતા. લૌકિક મારા પ્રભુને યાર પરણી ગયા એ બિરાજે છે તો લીલામાય મારો હાથ પકડીને એ જ લઈ જાય ને ગામ થોડું લઈ જાય. આબરૂ એની જાય, એ ન લઈ જાય તો. આપણને બધી રીતે આમ નિર્ભય કરી દીધા છે. કોઈથી નહીં ડરનારો રે એવો હું વલ્લભનો વાલો રે. મારા વાલા આવો માર્ગ, આવી કૃપા કોઈ ઉપર ન હોય હો. આપણે નસીબદાર છીએ. બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો દૂર થઈ જાય. મારો છેલ્લો જન્મ છે. હજારો વર્ષોના વિયોગ પછી પ્રભુનો સંબંધ થયો માટે હું કૃતાર્થ છું એમ દ્રઢતાથી માનું. બધાય વૈષ્ણવ નથી થતા. વૈષ્ણવ થયા પછી બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. હમણાં એક બેન મને મળ્યા ને હસતા હતા, એટલે મારી યારે એની દોસ્તી એવી છે. મને કે તે ઠેકો રાખ્યો છે બધાને કહેવાનો? મેં તો કોણે આપ્યો છે? હસતા હતા. મેં તો વલ્લભે. એ કે ના, હું બહુ રાજી છું ઈલા. વલ્લભનું જે સ્વપ્ન હતું ને કે ઘરે ઘરે ઠાકોરજી હોય. વલ્લભકુળના પ્રયત્નો આગળ આપણે તો ઝીરો છીએ. એ આટલા પરદેશ જાય. આપણે એક અઠવાડિયું ક્યાંય બહાર ગયા હોય ને તો આવીને થાકી જાય છે. એ લોકો વર્ષમાં 25 વાર પરદેશ જતા. પરદેશ એટલે બહારગામ. કોના માટે? આપણા માટે. એના જેવું કશું આપણે ના કરી શકીએ, પણ આપણે ઘરે બેઠા બેઠા આટલું વાતો તો ભગવાનની કરી શકીએ ને ઠાકોરજીની. મને કે ના, અમે બધા વાતો કરીએ ને તો અમે રાજી છીએ. મેં જો જે કામ ચીંધું એ કરું છું. થોડી ડઠ્ઠરે છું, થોડી વાગું એવું છું, પણ ધ્યેય એક જ કે ઘરે ઘરે મંદિર હોય, ઘરે ઘરે ઠાકોરજી. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા. હજી તો આપણે મંગલાચરણમાં છીએ. આ બધા વિષયો એવા છે. આ રસોવયની વાતો છે. અમે ભણતા ને તો અમારે એક વિરંચી કરીને છોકરો હતો. એ મને કે મને આ હિન્દુ, આ ગણિતમાં બધા ડાયાગ્રામ ના એ ન ગમે. એ કે બધું લુખ્ખું લુખ્ખું. મને ગુજરાતી બહુ ગમે. એમાં કલ્પના કરવાની હોય, એમાં કવિતા હોય, એમાં બધા લેખો હોય, એમાં કવિની બધી લેખકોનું બધું. તો એણે એ ભણ્યો ને તો એણે ગુજરાતી સ્પેશિયલ રાખ્યું. ને મને એમ છે પછી બહુ મને હજી બહુ યાદ, પછી અમે મળ્યા ને પણ કોઈ એવું મને કહેતું હતું કે પ્રોફેસર બન્યા અને ગુજરાતીમાં એના જેવી કોઈ શૃંગારાત્મક લેંગ્વેજનો ઉપયોગ ન કરી શકે. તો આપણા પ્રભુને પણ આવા ઓલું ડાયોગ્રામવાળું ન ગમે. આ ખૂણો ને ત્રિકોણ ને 80-90 અંશનો ખૂણો, એને આ દોર અર નથી. મારા વાલાને ગમે આ રસની નિકુંજ, આ પુષ્પની નિકુંજ, આ તુલસીની નિકુંજ, આ શશી નિકુંજ, આ દ્વારની નિકુંજ. આ પ્રભુએ આ સરોવરમાં, પ્રેમ સરોવરમાં આ લીલા કરી હતી, એટલે એનું નામ પ્રેમ સરોવર પડ્યું. અહીંયા સામનેજી પાસે દાન માંગ્યું હતું, એટલે આ સાંકડી ખોડ છે મારા વાલા. ચંદ્રાવલીજીને જવા નહોતા દે. એ તો પ્રેમ કી બાત હૈ वो तो बंदगी तेरे यहाँ सर दे के होते हैं सौदा आस की इतनी सस्ती नहीं है. તો મારો વાલો તો આવો પ્રેમમય છે. કેમ? વલ્લભે કીધું 9 ધા ભક્તિ, 10મી પ્રેમ લક્ષણ. મારા વલ્લભે પ્રેમ લક્ષણ આ ભક્તિ આપી.
સરસ તૈયાર થાય એ ઠાકોરજીને ગમે. મારી બા એકવાર આવી ને તો ત્યારે હું સાડી જ પહેરતી ત્યાં પગને, તો સવારના સાડી પહેરીને ઓફિસ જવાનું હતું એટલે બધું તૈયાર થઈને ઠાકોરજી, બેબી તું તો એ કે આ ઠાકોરજી પધરાવ્યા પછી સરસ તૈયાર થઈશ. મેં તો પહેલાંય થતી પણ પહેલાં તારું ધ્યાન મારા પર નહોતું, તને ગુસ્સો હતો કે તારામાં એકેય વૈષ્ણવના લક્ષણ નથી, કારણ કે હું ઠાકોરજી નહોતી પધરાવતી. હવે ઠાકોરજી પધાર્યા અને હું નોકરીએ જાઉં છું તો તૈયાર હું થાઉં છું ને, તો હવે મારો પર્પઝ શોખ શેમાં થયો? ઠાકોરજીમાં. તો મને કે ત્યાં ઠાકોર તને જોઈને બહુ રાજી થતા હશે. મેં જો તું ઓલા રેશમી પહેરસ બધા અપરસ કરીને, એ તું મને કાંઈ કહેતી નહીં. હવે અમારે પૂરું થવા આવ્યું, એણે છેક લગી અપરસમાં કરી, બરાબર. તો આપણે સરસ વસ્ત્ર પહેરીએ, દાગીના પહેરીએ, સરસ વાળ ઓળાવીને જઈએ. ઠાકોરજી કે હા મારી મા આવી સરસ તૈયાર થઈને આવે તો મને કેવો કરશે? તો આપણા પ્રભુ તો રસો હોય છે. આ ઠાકોરજીની વાત આવે ને એટલે પછી એમ થાય કે હો. તો દયારામભાઈના ચંદ્રાવલા ભક્તિ પોષણ. કાલે આપણે અષ્ટસખાનું જોયું કે અષ્ટસખા પૂરો ઉર્વાસ. હવે એમાંના પહેલાં સુરદાસીનો જન્મ દિલ્હી પાસે સિંહી ગામમાં. આ બધું વર્ણન આવી ગયું છે એટલે હવે હું વાંચી જઈશ, હવે વિવરણ નહીં કરું. સારસ્વત બ્રાહ્મણને ત્યાં, કે જેઓ ગરીબ બ્રાહ્મણ હતા, સંવત 1535 વૈશાખ સુધી 5ના દિવસે થયો હતો. તેઓ જન્મથી જ બંને નેત્રોથી અંધ હતા, પરંતુ પ્રભુએ તેમના અંતરચક્ષુ ખોલી દીધા હતા અને 1567માં બ્રહ્મ સંબંધની દીક્ષા વલ્લભ પાસે લઈ તેઓએ 1640માં ગોલોકવાસ કર્યો. તેઓનો સ્થાયી નિવાસ પારાસોલી, જે અત્યારનું ચંદ્ર સરોવર છે. જેઓ કૃષ્ણાવતારમાં કૃષ્ણ નામે સખા હતા, જેઓએ 1.25 લાખ પદ બનાવ્યા હતા, તેમાં અધૂરા રહેલા શ્રીજીએ પૂરા કર્યા હતા. ખાસ વિચારવા યોગ્ય શ્રી સુબોધિનીજી લખનાર માધવ ભટ્ટ કાશ્મીરી હતા, પરંતુ સુરદાસજીએ સુબોધિનીજીને પદ્યમાં સરળ રીતે સમજાય તેમ ભાવાર્થ મુજબ પદ રચના કરી. સુબોધિનીજી વલ્લભે બોલ્યા, લખાવી કાશ્મીરી ભટ્ટ પાસે, પણ પદ્યમાં કીર્તનમાં પૂરેપૂરી સુબોધિનીજી સુરદાસજીએ. વ્રજ ભયો મહેર કે પૂત જબ એ બાત સુની રે. આવા સુરદાસજી મારા હૃદયમાં પધારી આશા પૂર્ણ કરો, જેવો લીલામાં ચંપકલતા સખી હતા. શ્રી મથુરેશજી સ્વરૂપમાં તેમની આસક્તિ હતી. કૃષ્ણદાસીનો જન્મ 1553, દીક્ષા સંવત 1567 અને ગોલોકવાસ સંવત 1636માં થયો હતો. કૃષ્ણદાસી ગુજરાતમાં ચરોતર ગામના પાટીદાર મુખીના પુત્ર હતા. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક થયા પછી સદા વ્રજમાં વાસ કરી રહ્યા હતા. શ્રીનાથજીના મંદિરમાં તેમને કીર્તનની સેવા તથા અધિકારી પદ શ્રી મહાપ્રભુજી આપ્યું હતું. તેમણે જેવો અધિકાર કર્યો એવો આજ સુધી કોઈ કરી શકે નહીં. આજે પણ શ્રીનાથજીના અધિકારી કોઈ પણ હોય, પરંતુ અધિકારી કૃષ્ણદાસી કહેવાય છે. પદ જ એમનું ત્યાં લખ્યું હોય કૃષ્ણદાસ અધિકારી, ભલે ગમે એનું નામ હોય. કૃષ્ણદાસી કૃષ્ણ અવતારમાં ઋષભ સખા હતા, લલિતા સખી લીલામાં અને શ્રીનાથજીમાં શયન સમયે કીર્તન કરતા. તેમની આસક્તિ શ્રી મદન મોહનજી સ્વરૂપમાં હતી. બિલછુકુંડમાં નિવાસ કરવાવાળા શ્યામ તમાલ વૃક્ષની નીચે, કે જે ગિરિરાજજીનું 8મું દ્વાર છે, તે કૃષ્ણદાસ દ્વાર કહેવાય છે. બોલો વલ્લભાધીશ.
વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે કુંતીજીની સ્તુતિનું વિવરણ ગઈકાલથી ચાલુ કર્યું. હવે આગળ આદ્ય. કુંતીજી ભગવત સ્વરૂપનું નિરૂપણ કરતા કહે છે કે આપ આદ્ય છો. કોને કહે છે? દ્વારકાધીશને, ઠાકોરજીને. એટલે કે દરેકના મૂળભૂત છો. બધા કે અમે આમ કરીએ જ ન થાય. જો તમે પાંદડાને પાણી પાવ ને તોય મૂળમાં જાય, ડાળને પાણી પાવ તોય મૂળમાં જાય, ફૂલને પાણી પાવતું હોય તો એના કરતાં મૂળને જ પાવ ને. અહીંથી તમારે બોમ્બે જવું હોય તો વાયા વિરમગામ શું કામ જાઓ છો? પ્લેનમાં બેસ જાઓ, કલાકમાં ત્યાં પહોંચી જશે. તો જે માર્ગમાં તમારે મંજિલ મેળવવી છે ને એ ડાયરેક્ટ મેળવી લ્યો. વચ્ચે બીજા પગથિયાને ન મૂકો. કેટલાક માયા વગેરેથી જગતની ઉત્પત્તિ માને છે, તેથી જળરૂપ હશે એવી શંકા થાય. તે શંકાને દૂર કરવા માટે કહે છે, પુરુષમ, આપ પુરુષ રૂપ છો અને જીવ પણ પુરુષ રૂપ છે, માટે આપ આદ્ય છો એમ કહ્યું છે. તેવા ભગવાન દરેકના કારણરૂપ હોવાથી પિતારૂપ થયા. આદ્યરૂપ એટલે પિતારૂપ થયા. પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો, તો જેમાંથી છૂટો પડ્યો એને શું કહેવાય? પિતા. હવે પોતાને અભિષ્ટ વસ્તુઓની સિદ્ધિ માટે બે રૂપ કહે છે, ઈશ્વરમ પ્રકૃતિ પરમ. આપ ઈશ્વર છો એટલે બાહ્ય ફળ આપનાર છો, અને પ્રકૃતિથી પર છો એટલે આંતરિક ફળ આપનાર છો. આ બધી રચના, આ બધું કોને? ભગવાને કર્યું. એ બધું બાહ્ય. પણ અત્યારે ઠાકોરજી ઘરમાં બિરાજે અને અંતરમાં જે આનંદ થાય, જે પ્રફુલ્લિતતા આવે, ઉમંગ આવે, ઉલ્લાસ આવે, એ આંતરિક છે. જો ભગવાનનું આવું સ્વરૂપ દરેકને પ્રત્યક્ષ થાય તો દરેકની મુક્તિ સ્વરૂપથી જ થઈ જાય. એટલે વૈદાંતિકનો અર્થ જ ન રહે. માટે કહે છે, અલક્ષ્યમ સર્વભૂતાના. આપ દરેક પ્રાણીથી જાણી શકાતા નથી, એટલે આપ પ્રત્યક્ષ થતા નથી. તેમ કાર્ય અને કારણ બંને જગ્યાએ દેખાતા નથી. એટલે સર્વભૂતાના, સર્વ પ્રાણીઓને, બ્રહ્માદિકને પણ આપ અલક્ષ્ય છો. જેની ઉપર કૃપા કરવી હોય ને એને જ પ્રત્યક્ષ દેખાય. મીરાબાઈને દર્શન થતા હતા, નરસિંહ મહેતાને થયા, અષ્ટ સખાઓને થતા, આપણને થાય છે. એ જ વલ્લભ કુળ છે, એ જ બ્રહ્મ સંબંધ મંત્ર છે, એ જ ઠાકોરજી છે. કેમ? હજી આપણી આસક્તિ સંસારમાં છે. જ્યાં સુધી આસક્તિ સંસારમાં હોય ત્યાં સુધી શ્યામ પ્રત્યક્ષ દર્શન આપે નહીં. એટલે સર્વભૂતાના, સર્વ પ્રાણીઓને, બ્રહ્માદિકને પણ આમાં અલક્ષ્ય છે. અકૃષ્ણ તેનવા લક્ષ્યત ઇતિ સ્વપ્રકાશ. શ્રી કૃષ્ણ જ પોતાનું સ્વરૂપ છે, તેનાથી આપ જાણી શકાવો છો. એટલે સ્વપ્રકાશ છે, અથવા આપ ગુરુ દ્વારા જાણી શકાવો છો. આચાર્ય વા ન પુરુષો વેદ્ય, એમ શ્રુતિ કહે છે. આથી સિદ્ધ કર્યું છે કે વેદ પણ નિરર્થક નથી અને સર્વની મુક્તિ પણ થતી નથી. ભગવાન સાધનના અભાવે દુર્જ્ઞેય નથી, પણ વસ્તુતઃ દુર્જ્ઞેય છે. શ્રુતિ કહે છે, યસ્યા મતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદસ, અવિજ્ઞાતમ વિજાનતા, વિજ્ઞા મજાથી જાણતા. એટલે કે બ્રહ્મને પણ જાણતો નથી તે જાણે છે, અને જે જાણે છે તે જાણતો. આ બધું થોડું અઘરું લાગે. ઘણા એવું કહેતું અમને બ્રહ્મની ખબર છે, પણ એને કાંઈ ન ખબર હોય. જેને ગુરુ
અથવા વેદ જણાવે ને એ જ બ્રહ્મને જાણી શકે, બધાય જાણી ન શકે. આજે ઠાકોરજી પુષ્પ કરે ને ત્યારે એક જગ્યાએ શિબિર હતી જેને તો ચતુર્ભિશ્ય ત્રિભિશ હતા. આનું અમને નહોતું સમજાતું, તો એકબીજાને પૂછતા હતા. જે પૂછ્યું જે હોય મને કયો, અંદરો અંદર નહીં. હવે કોઈ પૂછે ને એટલે મેં કીધું જે મને બહુ સમજણ નહીં પડે પણ હું ખાલી પૂછો, અને જે સમજાયું ને આજની તારીખ સુધી યાદ છે. તો ગુરુ થકી સર્વ સહેલું પડે. હવે કે જેવું માને છે કે હું જાણું તે કાંઈ જાણતો નથી. ઘણા સત્સંગમાં બેઠા, હા એ તો મને ખબર છે, અને હું જાણતો નથી એમ સમજે છે, બધું જાણે છે. વળી કહે છે યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ઉભે ભવેત ઉદન મૃત્યુ યસ્યોપે સેચનમ ક ઇથ્થા વેદ યત્રસ. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને રાંધેલા ચોખા રૂપ છે. જો કાચા ચોખા ન ખવાય તો બ્રાહ્મણ અને ક્ષત્રિય કેવા છે? રાંધેલા. અને મૃત્યુ અચારની જગ્યાએ છે, તેવું બ્રહ્મ જ્યાં છે એવી રીતે કોણ જાણે? એટલે કે કોઈ જાણતું નથી. દુનિયામાં બધા એવું કહેતા હોય મૃત્યુ પછી આમ ને વેદ આમ. કોઈ કશું ગયેલું કોઈ ત્યાંથી કેવડાવે છે કે અહીંયા આવું છે? તો બ્રહ્મને જાણવો આપણા બસની વાત નથી. એટલે ભગવાનના સ્વરૂપને જાણવું અઘરું છે, બહુ મુશ્કેલીથી જાણી શકાય. તો એમને જાણવાની પ્રાર્થના કરવાથી શું ફાયદો? ત્યાં કહે છે સર્વભૂતાનામ તબહિર્વ સ્થિતિમ. ભગવાન તો સર્વ પ્રાણીઓની અંદર બહાર રહેલા છે, એટલે એમનું જ્ઞાન તો સુલભ છે, પણ તે ભગવાનને જાણનાર પુરુષ દુર્લભ છે. દરેક વસ્તુના સ્વરૂપ ભગવાન જ છે, તેથી તે જાણી શકાય એમ છે, પરંતુ કોઈ પ્રભુના સ્વરૂપને સમજાવનાર જોઈએ. અજ્ઞત કથનમ, અમે નથી જાણતા, અમે જે કહેલું છે તે ભગવાન વિરુદ્ધા ધર્મનાશ્રય છે તે બતાવવા કહ્યું છે. માટે ભગવાન સર્વત્ર વિદ્યમાન હોવાથી એમનું જ્ઞાન સુલભ છે. હવા દેખાય છે? નથી દેખાતી, છતાંય હવા છે. આપણે કહ્યું ઓ બાપા બહુ પવન આવ્યો, કપડાં ઉડી જશે, દેખાય છે? ના. તો એ પવન કોણ પ્રગટ કરે છે? ભગવાન. સુગંધ આવી, સોંદો ઠાકોરજીને લગાડો, બહાર આવ્યા, રાત તો આખો દીસો ને સુગંધ દેખાય છે? ના. ફીલ કરો છો? કોણ છે? ભગવાન. તો બ્રહ્મને જાણવું મુશ્કેલ છે, પણ કોઈ સમજાવનાર હોય ને તો બ્રહ્મ સમજાય. તો આપણે સમજાવનાર આપણા ગુરુ, આપણા આચાર્ય, આપણા સાક્ષાત કૃષ્ણ એવા વલ્લભ છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत.
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासोया निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.